લાવો ને નીકળી ગયા સગળ જબલું આસમાં આવતું એ લોકોને ઇન્વેસ્ટર છે બીજું કાંઈ નોકરી છે ઇન્વેસ્ટર છે અંદર બધો સામાન વીખી નાખ્યો છે આમાંથી હું જોઈશ હે આમાં પૈસા ગયેલા છે 35,000 પૈસા દીકરા તો જો રવિભાઈ બધા ઘરે આમ આટો મારી લે યાર એ આયા જોઈ કે ગાડી પાછળ કરો તો ફોટો લો તો હવે પૂરો થવા દો ને પછી પાછળ આયા જાવી છે 31 ના કરો 31 બેટા ઘરે આટો મારી જોઈ 30 કરો તો અંદર બધો સામાન વીખી નાખ્યો છે ગનુભાઈ ટીડાભાઈ ક્યાં રહેવાનું ચંદ્રોદય સોસાયટી ગુરુકુલ નિશાનની પાછળ શું આજે ઘટના આજને એવું બની આજે હું બહાર હતો તો પડખેવાળા મને સમાચાર દીધા કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે તો વેપારના સાહેબ પૈસા હતા 30-40 હજાર રૂપિયા જેવું હતું એ લોકો લઈને વ્યાઈ ગયા અને થોડું ઘણું પચતું નથી આખું જબલું ભરીને નીકળી ગયા 5 વાગે હું વહેલો આવ્યો ટોટલ કેટલાની ચોરી થઈ 30-40 હજાર રૂપિયા જેવું હોય છે કઈ પ્રકારના અંદર ગળેલા છે એવું અંદર તાળું નકોસો તોડીને વ્યાઈ ગયા દરવાજેથી આવેલા છે 5 જણા છે એ લોકો વારંવાર સાહેબ આવું થાય છે આ સોસાયટીમાં કેટલા ટાઈમથી આવી રીતે થાય આ લગભગ 2 વર્ષથી લગાતાર થાય છે પોલીસ પેટ્રોલિંગ કરે છે નથી કરતા કોઈ આની પહેલાં 5 તાળા તોડ્યા હતા 5 ઘરના આજે 4 તોડ્યા 3 તો મારી શેરીમાં જ તોડ્યા એને કર્યું બિંદાસી ચોરી કરીને ગયા આરામથી હા પહેલાં આવ્યા તો સરિયું લઈ લઈને આવ્યા હતા 2 તો હાથમાં સરિયું હતી મારું નામ મકવાણા મનસુખભાઈ સુરેશભાઈ છે ક્યાં રહેવાનું રહેવાનું ગામ ભારાપરા અને અત્યારે હું સર્વિસ કરું છું આર્મીમાં જ્યારે રજા પર આવું ત્યારે મારે ભાવનગર ચંદ્રોદય પાર્ક સોસાયટીમાં મારું મકાન છે ત્યાં હું રજા દરમિયાન મહિનાની રજા હોય 15-20 દિવસ હું ભાવનગર રહું છું અને 15 દિવસ જેવું હું મારા ગામડે રહું છું તો હું અત્યારે રજા પર આવેલો અને કાલે 10 તારીખે ભાવનગર મારે સામાન લેવાનો અને મારે ગામડે મકાનનું કામ શરૂ છે તો એ માટે આવેલો અને સાંજે મોડું થઈ જતાં હું મારા પૈસા 1,25,000 મારા મકાને મંદિરની અંદર મૂકીને ગયેલો અને જ્યારે સવારમાં 11 તારીખે હું પાછો રિટર્ન આવ્યો ભાવનગર અને જોયું તો મકાનનું તાળું તૂટેલું અને મંદિરની અંદર રાખેલા પૈસા 1,25,000 રોકડ રકમની ચોરી થયેલી અને પછી તપાસ દરમિયાન ખબર પડેલ કે આ સોસાયટીની અંદર બીજા 4 મકાનના તાળા તૂટેલ છે અને અલગ અલગ જગ્યાએ રકમની ચોરી પણ થયેલી છે અને આ પહેલાં 4 મહિના પહેલાં મારી બાજુનું મકાન તુલસીભાઈનું એને 8,000 જેવી 8 લાખ રૂપિયાની મતલબ દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ તો છતાં પણ તેની કોઈ
અત્યાર સુધીનો કોઈ નિર્ણય આવ્યો નથી. આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? આ બાબતે પહેલાં પણ પોલીસ ફરિયાદ થયેલી તુલસીભાઈ થકો, અને અત્યારે મારે ચોરી થયેલી અને બીજા 3 ઘરના તાળા તૂટેલા એની પણ FRI કરાવી છે અને ફરિયાદ પણ નોંધાવી છે. આ બાજુ કઈ પોલીસ પેટ્રોલિંગ ચાલુ હોય છે એવું કે અત્યાર સુધીમાં કોઈ પોલીસ પેટ્રોલિંગ શરૂ છે નહીં અને કોઈ આવતું પણ નથી, અને અવારનવાર આવી ચોરી થતી રહે છે. જો હવે હવે આ પરસાયો પડે જો આ જો એ આપણા ઘરમાં જાય છે. ભાઈ છે ને મારો છોકરો એ તો હું બોલો જોઈ ગયો એટલે હું કુંભારો રોકાઈ ગયો. મોટું દેખાય છે ને એટલે તુલસીભાઈ ઈ જે ઓલા દાદા છે ને ઈ એક જો ઈ એકનું ધ્યાન રાખવાનું છે આપણે. મારે થોડુંક આગળ છે. આ મોઢે બાંધેલું છે ને વેલ લડી જાય છે હો થોડીક દાદા. ના ના આગળ કોક બીજા આવે ને આવે વેલ લડી જાય છે. હા નડી જાય છે. કાલે લઈને બાપુને નડે છે. જો આ ઘોડાના જ છે ને નિશાન તમને દેખાડું. જો અને 4 જણા નથી કાકા, 4 કરતા વધારે. ચાર જ છે. 5 જો આ પાછલો છે પેલા આપણે કેસેટ થયો ને આ છોકરો છે એ ચાર જ છે. હજી બે પરસાયા પાંચ જણા. હવે જોજો આજે પરસાયા બે જો હવે દાદા ગયા ને તો દાદા હવે હાથ મારશે, તમે જો હવે એ હાથ મારશે, જોયો ધ્યાન જોજો. હા, બ્લુ જો કલર આ ના છે ને ઈ. ચોખ્ખું બધા ટીવીમાં જો બધા વેલકમ ચાર જણા આયા. ઈ જોવા જાય છે. ટીવીમાં ચોખ્ખું બતાવ્યું. ઈ અમે કેમેરો અંદર તમારા ઘટના છે. નાખું. હવે જોજો ઈ બીજાને હાથ કેમેરા મારશે. છે. હાથ લાંબો કરે. જો હવે ઈ હાથ લાંબો કરશે બીજાને. છે જો આમાં નાખો વિડીયો તો ભાઈજીને ફોન કરો. જો હાથ લાંબો કર્યો ને છે આવું જાય એમ. નાના વધારે છે. 5 જણા છે. 500 જણા છે. હા હા વિડીયો કર. ધ્યાન રાખવા વાળા છે ઈ. હા. કેટલા છે? 5 છે કેટલા? આ 5 જણા છે. જે આની હારો એટલો આ કાકા છે જો આ જો ઉભા છે ને હા. ઉભા છે અભી વિડીયો અભી બેહી જાવ એ જો એ બે જો તમારા દેખાય છે જો બેહી ગયો અને પગમાં કા તકલીફ 3 ને 23. આ એક બે ગયો કોણ હતો? હા આ બુઢા છે અને પગમાં તકલીફ છે બેહી ગયો નહીં નીકળે ઈ જોજો. બાર ધ્યાન રાખજે. બીજા છે ને 5 જણા છે. મારે ત્યાં 4 જણા દેખાય છે પણ આગળ પાછળ બીજા હોય કે નહીં? ઓય ના જો કો દાદા જો ઉતરી એ રહ્યો. કેમેરો ફેરવા કેમેરો અધર કરી જાય. તો રેરો ઉતરી જાય. હા. મોઢા તો બધા બાંધેલા છે. બાંધેલા છે. બધા બધાય બાંધેલા. આપણે એમ કે ખુલ્લા છે એમ. મોઢા નો દેખાય જ નહીં યાર ક્યાં. જો થોડો આ જો લાગો. શું થોડો છે કાપવાનું તો એની પાસે છે. જો નકો સો. ઘણી જ છે ઓલી કાપવાની. મહિલો છે કોઈ? હા ઈ ઓલી ઘણી હોય આમ ખીચી પાડે. હું યાર મારે યાર સ્પોટ ગઈ છે આ એનો નામ જો ને પાછળ પણ એ જોડે ખબર હોય. હા કે ન્યા છે એમ થોડી ખબર હોય આપણે અહીં જુદી નહીં અરે ન્યાથી વહી ગયેલા છે પણ કેવાનો મતલબ આમ પાછળ હોય ને તો ન્યા જલાઈ જાય. હા હા તો ન્યા પકડી જાય. હા હરકો ઓરે લાઈસન્સ કરી દે. હા તો દેખ આમ અડધું જ આવે છે થોડાક તો આપણો મોબાઈલ મારે તમારું કઈ ગયેલું નહીં ને? ના. કેટલા છે? એટલે નાના ફરિયાદ લોકાઈ તે આપણે છે ને 325. મારી ના છે ને 57 એના અંદર ઘરમાં ગળેલા છે. તમે આયા હતા ત્યાં ના ના અહીંયા હું 5 માં 5 બાકી હતી ત્યારે આવ્યો. ત્યારે ત્યારે જ ફોન આવ્યો હતો 5 માં 10 બાકી એવું હતું ને ત્યારે તમે કેમેરા જોયેલા છે એટલે આથી વહી ગયેલા છે. અહીંથી નીકળી ગયો એટલે એ નીકળી તોડતા વાર લાગી છો. હા એ મહિને તોડેલું છે. પકડ બકડ હોય ને હા. જલ્દી આવે અમારે. પકડ થી તોડેલું છે એ. બે જણા એવા ને લાઈટ જો લાઈટ મારે એક હરખો ઉતારો ને મારે પછી મેકલવાનું છે LCB વાળાને મારા ફોનમાં જ ઉતારો એટલે તમને આપ્યો LCB વાળા નાખી દઉં કે નહીં? હા. બેટરી છો? હા. બે જણા બહાર છે આ લોકો વહી ગયા તમે એમ કે બંધ છે પણ તમે એમ કીધું ને તો પાછળ આટો મારો તો હાથમાં આવી જશે અહીંથી વહી ગયેલા હતા ઈ. એક તો આ દરરોજ બેઠો છે જો. એ ડેલે ઈ વાડીમાં જ ગયા, વાડીમાંથી આવે છે આ એનાથી મારે કેસું ચોખ્ખું દેખાય વાડીમાં ગયા ને વાડીમાં આવ્યા. કાલે છે ને લગભગ 10:30 11 વાગે એક ગાડી નીકળી હતી ખરી. હા છે હા 10:30 11 વાગે ક્યાં આગળ અહીંથી આમ નીકળી હતી ઓ આમ ગઈ વાં. રવિવારે કહેતી હતી નહીં હું તમને હા, મળી હતી હા. મોડેથી હું કહેતી હતી. એ નહીં કાલે જ તે
આ તો એ ગાડી કાલનો કેમેરા હતો, કઈ ગાડી હતી? એ કોણ હતું? એનો તમે ફોનમાં જોવો. કઈ ગાડી હતી? એમાં શું છે પાછળ વાળા અમુક અહીંથી હા, આવે હા, છે હા. અમે જોયું હતું પણ છોકરી હતી પાછળ આમ બેઠી. એક છોકરી પાછળ હા, બેઠી. પાછળ બે હરખું જણા હતા. ઉતાર્યું, એ હરખું કોણ ઉતાર્યું. ના, ના, ખબર નહોતી. છોકરી હતી, ઈ મને હા, ખબર. આવો છે. ઈ મને ખબર. એ ઓલી ટીમ જ છે, જે પેલી હતી ને એ ના, ટીમ ઈ જ છે. છે. કારણ કે અહીં રસ્તા બસ્તા જોયેલા બધી. એને જ ખબર હોય. ઈ જ લોકો છે આ બધા. 4 મહિના થઈ ગયા કઈ હવે જાઓ 4 મહિના થયા. હવે શું થઈ ગયું હવે હાલો. એટલે આપણે વ્યાયામ નો હોય ને, આપણે જાગતા હોય તો આપણે ખબર ઓલા જો હોય લાઈટો કે અંદર કરે જ છે. દર્દી કરી દે ને. અંદર ગલોક તો નો સાફ પડે, બેટરી થી જોઈ. આ બાજુ ભલે નહીં પાડે હવે પણ અંદરનું હા, એ લોકો અંદર વીખી અંદરનું દરવાજો બંધ કરીને અંદર બલ્બ પાડ્યા હોય. હા, એટલે જ થયું ને, જો ઓલો બોલો જોઈ. અંદર નહીં જાય. ટોટલ 10 મિનિટ જેવું ટાઈમ છે ને આપણે 10-15 મિનિટ અંદર ઓલા પર છે ને 16 મિનિટ ઘરમાં રહ્યા. 16 ન્યાયથી. હા, 16 મિનિટ. ઓહો. મેં એ બધો ટાઈમ ચેક કરી લીધો. અહીંયા જો 7 મિનિટ થઈ ગયા. આ 10-15 મિનિટ જ નીકળે છે. 10-15 મીટર થી અંદર. ઉપર મારી કોઈ છેલ્લા પેલા બધું ઉતાર્યું ઘઉંનું ટીપું ખોલી 112 માં ફોન કર્યો ને? નથી કર્યો. નથી કર્યો. એ આ હમણાં બીજું બાબલાભાઈ કરાવો. ના, મેં કરેલો છે. આવશે હા, તારે લેતા આવજો ને તમ તારી ને હારો. હું તો તાર કારખાને જાઉં છું, ફોન આવે એટલે તરત પાછો મારામાં ફોન આવશે. મેં જ કર્યો છે. એને આ તો ભાઈ અહીંયા આવજો એટલે એમાં એક્સિડન્ટ ચાર 5 જણા છે ને કે ચાર? 5 જણા છે. 4 તો અંદર ગયા ને એક જગ્યા પર ઉભો છે. અમે હોલમાં હતા આજે અને બે કૂતરા હોલમાં જ હતા. આ ભાઈ ને સવારમાં આવ્યા. સવારે 3:30 તે જાગવા માટે. જાગવા માટે મારે તો ત્યાં કૂતરું મચેલું છે, ઘડીક મચ્યું. ઈ આવ્યા, તમારા અમારે ત્યાં કૂતરું છે ને ખામું ગયું, ઘડીક પચ્યું. પણ એવું એટલો બધો આપણે અંદર હોય એટલે અવાજ ન આવે. ત્યાં તમારા ઘર બાજુ આવ્યા હતા. ન્યાય ચાલો એટલે જ કહું છું ને, આ ટાઈમે ન્યા છે માહિતી ન્યા. છે. મારા કેમેરામાં કેસેટ થઈ ગયા પાછા રસોડામાં 3 ને 57 ઘરમાં ગયા. ક્યારે હે. અહીંયા તો 3 ને 81. એ તો ટીવી એ શરૂ કર્યું એટલે તમારા ઘરે આવ્યા હતા. એ પડકામ મારા ઘરે ને મારા કેમેરામાં કેસેટ થયા. ત્યાં પાછી લાઈટો પાડે છે. રસોડામાં આવ્યો મોબાઈલ ની લાઈટો ભાઈ ત્યાંથી વહી પાડતા જાય ઈ. ફોન ની લાઈટો પાડતા ફોન ની જ હતી ને. રસોડામાં સડાની ને ઈ છેલ્લી હોય છે બધા. હા, તમારે હાથમાં નો આવ્યા ને હા, એ પણ અમુક જગ્યાએ છે ને એને ખ્યાલ ન હોય. એવી જગ્યાએ નાખો ને એટલે ખબર ન હોય ની જગ્યાએ નાખો. તમારે મોકલાવું છે ને. હે? હા, હા. હા, તો વળી કહું. બોલ. અરે એમાં હું આપણે જાણીતા છે એલસીબી વાળા. તો એ મૂકતા વખતે એમાં અવાજ બંધ થઈ જાય. તમે નહીં અવાજ મૂકો હોય તો નહીં છે. હા, હવે બહાર નીકળે છે. બેઠા બેઠા જાય હવે. હવે ઈ રંગલો જ છે. હા, જો ના બી ગયો છે. આ બહાર કોઈ જોવા નહીં ને. ખાલા ઓલામાં આવેલા છે. આના પગમાં દિક્કત છે એટલે ક્યાંક પકડા ના હોય પગ ભગ ભાંગી નાખ્યા હોય કા ક્યારેક આવી ગયેલા હોય હાથ ઉતારો, ક્યાંક મોટો આવે. જો આ બધા બહાર. બિંદાસ બહાર આવે ઓલો લૂલો થાય છે. હા, ઈ છે ને ઈ ભાઈ લૂલો. મોટી ઉંમર છે કા હા, ભલે વાંધો નહીં. એને ગોતવાનું. સાહેબ, એક આ બાજુ કે એક આ બાજુ. ના, બધાને હા, ઉપર આયે ધ્યાન રાખજો. કયા કઈ નો ઈ જાહે ઈ બાજુ જ તે. હા, એવું લેતા ગયા છે. ઠેલી એવું લઈ ગયા. એને કાતર ભાતર હોય બે આ કાપવાનું બાજુ બે આ ના ના, ઈ કાંક છે આમાં તમારો ઓછું હશે, જોઈજો. આપણું આ ગમે ઠેલી ગઈ. ઈ ખાલી જોવા ગયેલા છે ઈ આખું બાજુ. મોઢું બાંધેલું પેલા આખું જ દેખાય. ગયા બધા. બીજો ગયો. યા હામોના ઘર આપણે હું ના આ બાઈ ને આ તોડી તમારા પછી ઘરની ધ્યાન બહુ ને રાખે. જો એને ખબર છે કે એમાં છે. જો. એમાં ઓલા કેમેરામાં આવશે. ઓલો આમ વહી ગયો દાદા જેવા. હા, ઈ છે ને. હાલો હવે પૂરું કરો. મારો ઓકે આવશે કરી. આવશે પાછા આવશે. મારે ટાઈમ થઈ ગયો, જાઉં. લગન એટલે